गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। મિત્રો જય શ્રી રામ। આજે આપણે નવી વેબ સિરીઝનો પાર્ટ 1 વિડીયો નંબર 1 જે હું તમારી સામે પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું। આજે સ્ટોક માર્કેટ સિરીઝ સ્ટોક માર્કેટ A to Z એ શરૂ કરવા જઈ રહ્યો છું મિત્રો। તમારો ખૂબ સાથ અને સહકારથી આજે આપણે નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ। હવે હું આજે તમારી સાથે શેર કરી રહ્યો છું। તો પહેલા સ્ટોક માર્કેટ સમજવું હોય તો તેની પરિભાષા શું છે, થોડાક ટર્મ્સ એન્ડ કન્ડિશન આવે એ, અને ફંડામેન્ટલ ટેકનિકલનો ડિફરન્સ શું છે, પરિભાષા આવે। એમાં બુલ રીચ લોભી લોકો કયા કયા છે આપણે એ વિશે ચર્ચા કરીએ। બુલ વ્યક્તિઓ એટલે એવા વ્યક્તિઓ જે આપણે ગુજરાતીમાં કહેવાય તેજડીઓ, તેજડીઓ વ્યક્તિ, તેજીમાં જે રમે ને પૈસો લગાવે ને એ વ્યક્તિને કહેવાય તેજડીઓ વ્યક્તિ, બરાબર છે। હવે તેજડીઓ વ્યક્તિઓ કેવા હોય એ હું તમને સમજાવું। એક મિનિટ, સ્ક્રીન છે ને મારી, રેન્ડમલી કોઈ પણ ચાર્ટ મેં લીધો છે, મારે ચાર્ટ સાથે કઈ લેવા દેવા નથી। આ તો તમે લોકોને સમજાવવા માટે મેં ચાર્ટ લીધો છે। ચલો ચાર્ટ પણ હું ક્લોઝ કરી લઉં છું। તો તેજડીઓ એટલે સ્ટોક જ્યારે આમ થાય પછી આમ આવે, આમ નહીં ફ્રેન્ડ, આમ આવે, આમ પછી આમ જતો હોય તો આનો ટ્રેન્ડ છે ને તેજીનો, એનું રીઝન છે હાયર હાઈ અને લોઅર લો। જે સ્ટોક બનાવતો હોય ને એને તેજીનો સ્ટોક કહેવાય। તમે અહીંયા જોઈ શકો છો, આનો લો અહીંયા છે, બરાબર છે, પછી બીજો લો ક્યાં અહીંયા ઠેઠ માર્યો, જોયું તમે, પછીનો લો અહીંયા, હાઈ, પહેલો હાઈ અહીંયા, બીજો હાઈ અહીંયા એનાથી ઊંચો, અને ત્રીજો હાઈ ઊંચો એનાથી ઊંચો। હવે આવા પ્રકારના સ્ટોક હોય ને એટલે તેજીના સ્ટોક કહેવાય। તેજડિયા હોય કોઈ પણ વ્યક્તિ તેજી વાળા રમતો હોય એ વ્યક્તિ અહીંયા એન્ટ્રી મારી શકે। एंट्री 736 રૂપિયા મારે। ચાલો હવે એ એન્ટ્રી મારી,
ટ્રેડ ગયો અપ, ગયો 771, પ્રોફિટમાં છે એ વખતે 750 થઈ ગયો, પછી ગયો 786, પછી ગયો 774 અને પછી ગયો એ. ચલો લોભી નથી વ્યક્તિ બહુ, એટલે 800 હું એને એક્ઝિટ આપી દઉં. લોભી પણ હવે લોકો ને હું તમને તેજડિયા મંદડિયા અને પછી આવે ને જે ત્રીજા પ્રકારના એ વ્યક્તિ આવે એ લોભી. હવે એક્ઝિટ એ 800 કાપી દે કે 800 રૂપિયા એ બહાર નીકળી ગયો. હવે આવા પ્રકારનું જે રમતા હોય ને વ્યક્તિઓ સ્ટોકમાં એને તેજડિયા કહેવાય, તેજીવાળા ઘોડા કહેવાય, બુલ કહેવાય, બુલ. હવે મંદીવાળા આવે વ્યક્તિઓ, મંદીવાળા એવા સ્ટોક આમ આવે છે આમ. સ્ટોક કોઈ એક ડાયરેક્શનમાં 90% સ્ટોક ન આવે. જો સ્ટોક એક ડાયરેક્શનમાં જ આવતો હોય ને, એક જ ડાયરેક્શનમાં સર્કિટ લાગતી હોય ને, સર્કિટ કે કોને કહેવાય હું હમણાં તમને શીખવાડું. હવે માણસ કરે હું એને ખબર પડી ગઈ કે આ મંદિરનો કોડો છે એટલે એ મંદિર રમે એટલે આપણે તેજીમાં પહેલા એન્ટર કરતા પછી એક્ઝિટ થતા હતા. અહીંયા આ માણસ પહેલા એક્ઝિટ કરે 810 એના આખા દિવસ છે કે કોઈ પણ છે બરોબર છે. 810 એક્ઝિટ કરે એના કંઈક થોડાક ટાઈમમાં પૂરતા એને સ્ટોક એ લોકો આપે. એન્ટ્રી 700 રૂપિયા એક્ઝિટ એન્ટ્રી લઈ લે, પછી નીચે આવે એમ કરતા કરતા 700 રૂપિયા. અને મંદિરીમાં એ કોઈ તેજી ન રીમાં એ જે સ્ટોક નીચે જાય ને એનો પ્રોફિટ થાય અને એને રીચ કહેવાય, રીચ બુલ બિયર એટલે રીચ. લોભી લોકો કેવા હોય, લોભી લોકો એવા પ્રકારના વ્યક્તિઓ હોય કે ટીવીમાં કોઈ આવે કે આ કંપનીનું ફંડામેન્ટલ બહુ સારું, ના બધી રીતે સારી કંપની છે, એ માણસ એનું 50% કે તેથી વધારે કેપિટલ એકની એક જ સ્ટ્રીપમાં નાખી દે. 50% તેની કરતા વધારે એ વ્યક્તિ એક સ્ક્રિપ્ટમાં નાખી દે અને ટ્રેન્ડ એનું નેગેટિવ હોય ત્યારે એનો ફાયદો ન થાય, ઉલટાનો લોસ જાય તો લોસમાં નીકળે છે. અને કે હું ખોટો નથી, એ લોકોની માનસિકતા એવી કે હું ખોટો નથી, લોકો ખોટા છે. આ જે મંદી કરે છે એ લોકો ખોટા છે, બાકી સ્ટોકને તો ઉપર જ જવાનું છે. ફંડામેન્ટલ આવે, કંપનીનું રિઝલ્ટ આવે, કંપનીનું રિઝલ્ટ ખરાબ આવે, કાંઈ નહીં ઓલા ક્વાર્ટરમાં સુધરી જશે. એવું કરતા કરતા એ માણસ 100 રૂપિયાની જો સ્ક્રિપ્ટ હોય ને એની પાસે, એ સ્ક્રિપ્ટ 80 થી 90 રૂપિયા લગીન જાય ને, નીચેથી એવરેજ કરે, નીચેથી માણસ માલ હજી પૈસો બહારથી વ્યાજવા લાવે કે ગમે એમ કરીને લાવે ને વ્યાજવો પાછો પૈસો એમાં પાછો નાખે. હવે એ માણસો મંદિરમાં એ 100 રૂપિયાની સ્ક્રિપ્ટ 50 રૂપિયા થઈ ગઈ ને તો એ માણસ સ્ટોક માર્કેટ થોડો ટાઈમ આખો રાખે, એ સ્ટોકની ઓછ રાખે. હજી એને એક્ઝિટ નથી કરી
હવે 10 રૂપિયાની સ્ક્રિપ્ટ થઈ ગઈ તો એ માણસ એક્ઝિટ નહીં કરે. પછી એમ કહે સ્ટોક માર્કેટમાં નુકસાન લે. એટલે નુકસાન જાય ને, તારે સ્ટોપ લોસ રાખ્યો નથી, તું લોભી છો. જે 95% 50% કરતાથી વધારે માલ તે એક સ્ક્રિપ્ટમાં લડાવ્યો છે. હવે તારે નુકસાન ન જાય તો હું કઈ તેનો ફાયદો થાય? તારે જોયું નથી, ફંડામેન્ટલ નથી જોયું, ટેકનિકલ નથી જોયું. જયારે પણ જો એ 110 ની સ્ક્રિપ્ટ 100 રૂપિયાની સ્ક્રિપ્ટ હતી છે આપણી, એ 102 થાય ને એમાં 1 લાખ ક્વોન્ટિટી છે એટલે એને 2 લાખ થઈ ગયા. હાલો આપણે 2 લાખ લઈ લઈએ. પણ એ માણસ એમ નહીં વિચારે કે 100 ની સ્ક્રિપ્ટ છે મારી 95 થાય આટલાની હું એક્ઝિટ મારી લઉં. એ એમ નહીં વિચારે. એ વિચારશે 2-3 રૂપિયા વધે 5% મળે એમાં હું નીકળું. આવા વ્યક્તિઓ લોભી વ્યક્તિઓ છે. આવા વ્યક્તિઓ સ્ટોક માર્કેટમાં દૂર રહેવું. કઈ 102 એક્ઝિટ મારી લઈ ત્યાર પછી લોસમાં ઉભો રહે. હવે આપણે એના 2 પ્રકારના માર્કેટ આવે છે રિસર્ચ કરવા માટે, ટેકનિકલ ને ફંડામેન્ટલ. ટેકનિકલ એટલે એવા પ્રકારનું માર્કેટ કે જેને કંપનીના ફંડામેન્ટલ સાથે કંઈ લેવા દેવા નથી. તમને સમજાવું ચાલો. આ સ્ટોક આમ જાય છે હાયર હાય ને લોઅર લો, હાયર હાય ને લોઅર લો કરતો હોય છે. બરાબર છે. હવે આ સ્ક્રિપ્ટમાં કોઈ વ્યક્તિ ફંડામેન્ટલ જોવા ન જાય, એન્ટ્રી મારી લે, ફાયદો થાય તો તારે નીકળી જાય. એ ફંડામેન્ટલ બોલે કંપનીનું ગમે છે, મને પ્રોફિટ થાય છે એટલે હું નીકળી જાઉં. બરાબર છે. ફંડામેન્ટલ ક્યારે જોવાનું? ફંડામેન્ટલ ત્યારે જોવાનું કે અમારે વર્ષ 2 વર્ષ સ્ક્રિપ્ટને રાખી મૂકી છે ઘરમાં મહેમાન તરીકે તો જોવાનું. અધરવાઇઝ ફંડામેન્ટલ એટલું યુઝફુલ નથી થાય. સમજાવું તમને. હવે તમને એક્ચ્યુઅલ ચાર્ટ ઉપર સમજાવું કે કેમ થાય. લાઈન ડ્રો થઈ બરાબર છે. चलो हमारे लाइन में ड्रॉ कर दी છે. આ સ્ટોક છે જે આપણું રેઝિસ્ટન્સ ઘણી વખત ટેસ્ટ કરવા આવ્યું દેખીશ 23.60 ઘણી વખત ટેસ્ટ કર્યું અને ટેસ્ટ નથી કરી વોલ્યુમ મેં અહીંયા જોયું કે ટેસ્ટ કરી છે અને પછી મને ખબર પડી ગઈ કે આ અપટ્રેન્ડ નો કારીગર છે એટલે મેં આમાં એન્ટ્રી મારી. એક્ઝામ્પલ ચલો હવે હું એનું ફંડામેન્ટલ જોવા ત્યારે નથી ચાલુ, કારણ કે મને ખબર છે 4 થી 5 દિવસમાં મારે પ્રોફિટ કે લોસ જે આવે એ હાથમાં લઈને નીકળી જવાનું છે. ધારો કે મારે આ સ્ક્રિપ્ટ હોય રાધિકા સુગર બહુ ફેમસ કંપની છે. એ રાધિકા જ્વેલર્સ ચલો સુગર નહીં જ્વેલર્સ, રાધિકા જ્વેલર્સ કંપની મને અહીંયા કઈ દેખાય આના ઉપર ક્લોઝ આપે એક દિવસ આની ઉપર અને હું બીજા દિવસે એન્ટ્રી મારવાનો વિચાર કરું, કારણ કે ટેકનિકલી મને આ સ્ટ્રોંગ લાગે છે. મારે આમાં ફંડામેન્ટલ જોવાની જરૂર નથી. એ ભવિષ્યની પ્રાઇસનું કઈ બાજુનું મૂવ છે ને એ પ્રેડિક્ટ કરે છે.
હવે આપણે આમાં આપણે ફંડામેન્ટલ જોવાની જરૂર ન પડે. આમાં ચાર્ટ અને ડિમાન્ડ એન્ડ સપ્લાય આ બે વસ્તુ જોવાની હોય. ચાર્ટ ડિમાન્ડ એન્ડ સપ્લાય એટલે શું? સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ. હવે ટેકનિકલ ફંડામેન્ટલ તો આપણે નહીં, ફંડામેન્ટલ બાકી ટેકનિકલ આપણે કરી નાખ્યું ને. હા, તો ટેકનિકલ એટલે એવી વસ્તુ છે કે જેમાં કંપનીના બેલેન્સ શીટ ચેક કરે, ફાઇનાન્શિયલ રિવોર્ડ ચેક કરે, કંપનીની કામગીરી કેવી છે એ બધું ચેક થાય, લાંબા ગાળાના વગર રોકાણ કેવું છે, નાણાંમાં કેવું મળે છે એ બધું ચેક થાય. અને આપણે બધું એનું ફંડામેન્ટલ કંપની, આ બધું ટેકનિકલ હવે તમને અત્યાર સુધી સમજાવું પહેલા એ બધું ટેકનિકલ હતું. આ બધું ફંડામેન્ટલ. એમ ફંડામેન્ટલ કેવું છે? નાણાકીય એને પ્રોફિટેબલ છે, એને લોન કેટલી છે, ગીરો કેટલો લીધેલો છે, એ બધું છે. ચલો ફ્રેન્ડ્સ, તમને વધારે હવે મારે નથી સમય, ત્યારે આપણે થોડુંક સમજીએ. દર વિડીયોમાં આપણે અઠવાડિયે એકાદા વિડીયોમાં આપણે આ બધું સમજીએ. હવે આપણે સ્ટેપ આગળ વધારીએ. આ પરિભાષા મેં સમજાવી. હવે નેક્સ્ટ વિડીયોમાં તમને સ્ટાર્ટિંગનું મેં માળખું તમને રચીને આપ્યું છે. આગળ આપણે એના પર કામ કરવાનું જ છે. માળખું પહેલા તમને સમજાવીએ, પછી આગળ ઇમારત કેમ કહેવાય, પાયો બાંધવો ને એ અઘરો વસ્તુ છે. પાયો બંધાઈ જાય પછી 5 માળ 10 માળ લેવા એ વસ્તુ વાર ન લાગે. જમીનમાંથી પાયો કાઢવો ને એ અઘરું પડી જાય. બસ આપણે પાયો કાઢતા હવે શીખશું ને પછી ઇમારત બનાવવાની છે, નો ડાઉટ. પણ પેલા પાયો કાઢીએ ને પછી ઇમારત બનાવીએ. પેલા ઇમારત પાયો દબળો રાખીએ ને ઇમારત 50 માળને બનાવી નાખ્યું તો ફરક ભાઈ, માણસો મરી જાય પછી એમાં. ચાલો હવે આપણે આગળ નેક્સ્ટ પાર્ટ ઓલા વીકમાં એક આવશે, એમાં હું તમને આગળ વધારે સમજાવીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ.